ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. ઓમ શ્રી સદગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલ, પોડકાસ્ટ ચેનલ્સમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી દંડવત પ્રણામ, અનંત કોટી નમસ્કાર, અનંત કોટી પ્રદક્ષિણા. એ ભાવ સહિત, એવી દ્રષ્ટિ સહિત દરેક મહારાજના ભક્તો, પરમહંસો, સંતો, હરિભક્તો દરેકના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. જેટલી આજે દિવ્ય પરંપરા પ્રગટ છે, મોટા મોટા સંતો ભક્તો પ્રગટ છે, દરેકના ચરણોમાં પ્રણામ અને દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. આપણે લાસ્ટ મનન ચિંતનમાં, ગઈકાલના મનન ચિંતનમાં ગોપાલ સ્વામીની એક વાત છે, નંબર 54 એવી રીતે વાત છે. ગોપાલ સ્વામીની વાતોમાં આવે છે, બહુ અલૌકિક એક પેરેગ્રાફ છે. એમાં કોઈ હરિભક્તે મને અમદાવાદમાંથી મોકલ્યો કે આના ઉપર નિરૂપણ કરજો. એ મહારાજની દયાથી એ બધા ભક્તોમાં કોઈક વાર આવી રીતે રિક્વેસ્ટ આવે તો મહારાજ પ્રેરણા કરતા હોય છે, શ્રીજી મહારાજ, અને એવી રીતે આપણે સેવા મળે, થોડી આપણું બધું જ્ઞાન વધે અને બધાના આશીર્વાદ મળે. બીજું કોઈ હેતુ નથી આની અંદર. તો થોડું એ જોઈશું. અને આપણે વેદરસની અંદર જે શ્રીજી મહારાજ જે કહેવા માગે છે સ્ટાર્ટિંગમાં, કે જે સંકલ્પને શમાવવાની જે રીત, એને શાંત પાડવા, મૂર્તિને આગળ ધારવી, એ તો બહુ અદ્ભુત વાત છે બધી. હજુ આપણે એ તો સ્ટાર્ટ પણ બહુ કર્યું નથી, એ તો કરીશું પછી. બધું એક જ છે, પણ એ જુદી જુદી રીતે આપણે એનું મનન ચિંતન કર્યા કરીએ અને ભગવાનની દયાથી સાક્ષાત્કારની સ્થિતિમાં આપણે જઈ શકીએ. કરવાનું તો એ છે, અને આપણે જોઈએ છે તો એ કે પરબ્રહ્મનો સાક્ષાત્કાર જોઈએ છે. ભગવાનની મૂર્તિ જે એક લક્ષ્ય છે, લક્ષ્યયુક્ત એવી રીતે શબ્દ જે વાપરેલો છે શ્રીજી મહારાજ, કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત ને જાગ્રત ને સ્વપ્ન સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા છે જીવન મુક્ત સંત. તો બહુ ઉચ્ચ કોટીની વાત છે આ. તો આપણે જો સ્વતંત્ર બનવું હોય, આજે ગુલામી જે છે, માયા સંબંધી ગુલામી, 3 ગુણની ગુલામી, દોષોની ગુલામી, એનાથી બહાર નીકળવું હોય તો વેદરસ, વચનામૃત, ગોપાલ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, મૂળ જે મોટા મોટા શાસ્ત્રો છે એ અનિવાર્ય છે. મોટા સંતની સેવા અનિવાર્ય છે. થોડી એના વિશે પણ આપણે વાત કરીશું, કારણ કે આ બધી જે વાતો છે એનો આખો હાર્દ હોય ને, તો પ્રત્યક્ષ ગુરુ અને પ્રત્યક્ષ સંત જો ઓળખાણમાં આવ્યા હોય તો, અને ના આવ્યા હોય, મૂર્તિને વળગી રાખવું અને બધા સંતોનો ગુણ લેવો. સંતો અને ભક્તો, બધા ભક્તો જ છે. સંત હોય કે હરિભક્ત હોય કે કોઈ પણ હોય, એ બધા ભક્તો જ છે મહારાજના. દરેકનો ગુણ લેવાનો છે. અને જેટલો ગુણ લે એટલું જ આપણા અંતરમાં આનંદ વર્તે છે. એક સુંદર ભજન જે છે, એક બાળમંડળમાં ગવાય છે. બધા જ બાળકોને ખ્યાલ હશે, બધાને જ ખ્યાલ હશે આ ભજન, કે અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં, જ્ઞાન ભક્તિ ભરાય સંતોના સંગમાં, સંત સમાગમ કીજે. બરાબર ને? એટલે સંતોનો સંગ અનિવાર્ય છે. એમને બધું જીવન સમર્પણ કર્યું છે મહારાજ માટે, સમાજ માટે, એકાંતિક ધર્મની સિદ્ધિ માટે. એમનો જેટલો સંગ થાય, પણ ધ્યાન રાખવું કે એ જે સમજાવે છે એ સાચું હોવું જોઈએ. રાગ, દ્વેષ, અહમ, મમત્વ એવું કશું આવવું ના જોઈએ એની અંદર. એમાં પછી બહુ આપણું બગડે, એમનું પણ બગડે, બધાનું જ બગડે. એટલે એવું ના થવું જોઈએ. બરાબર? એટલે એ તો વાત આખી જુદી છે. પણ મૂળ પોઈન્ટ એ છે કે સંત સમાગમ કરવાથી અંતર નિર્મળ થઈ જાય છે, જ્ઞાન ભક્તિ ભરાય છે, પારસના સમ છે સંતોની કાયા, લોઢું કંચન થઈ જાય. બરાબર?
ભવની બોલાવણીમાં ભૂલા પડેલા, મુક્તિ માર્ગ દેખાય, ઝેર સમો લાગતો આ રે સંસારીઓ, મળતા અમૃત પાય, મંડળ માગે છે સદા સંતો, ચરણ રજ ભાવે ભાવે ભવ જળ તરાય. આવી રીતે સુંદર 4 લાઈનનું એક પદ છે. કોને લખ્યું છે મને ખ્યાલ નથી, પણ બહુ આમ ફેમસ છે, બહુ ઘણા બધા લોકો ગાતા હોય છે, ભક્તો ગાતા હોય છે. બરાબર, તો આપણે સંતોના ચરણોમાં પ્રાર્થના કરીને આશીર્વાદ માગીને થોડું ગોપાળન સ્વામીની જે વાત છે એની અંદર થોડું વધારે ઊંડાણમાં આપણે થોડું જઈશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ગોપાળન સ્વામીએ વાત કરી છે, અને મનને વિશે સંકલ્પ વિકલ્પનો વેગ વર્તતો હોય ત્યારે આત્મા અનાત્માનો જે વિચાર તે સંબંધી સંકલ્પ કરવા તથા ભગવાનના મહાત્માના વિચાર સંબંધી સંકલ્પ કરવા. આ લાઈન આપણે અગલા પ્રવચનમાં જોઈ. પછી બીજી પણ લાઈન આપણે જોઈ કે ને ઉદાસીપણું હોય ત્યારે 4 પ્રકારના પ્રલયનો વિચાર કરીને વૈરાગ્ય સંબંધી સંકલ્પ કરીને પદાર્થની તુચ્છતા જાણવી. અહીંયા મુખ્ય પોઈન્ટ શું છે કે અંદરમાં આપણા અંતઃકરણની અંદર પદાર્થોની એટલે જે 5 પ્રકારના જે વિષયો છે એ તુચ્છ છે. ભગવાનના સંબંધ વગર જે પણ કશું આવે છે એનો કોઈ પોઈન્ટ જ નથી. એ બધું તુચ્છ છે, એ બધું નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે, દુઃખરૂપ છે, એમાં કઈ વૃત્તિ રાખવા જેવી નથી. આવી રીતે વાત છે, બરાબર. એટલે એ સંબંધી વૈરાગ્ય સંબંધી સંકલ્પ, એવી રીતે સંકલ્પ કરવા કે વૈરાગ્યના કનેક્શનમાં, વૈરાગ્યના સંબંધમાં. વૈરાગ્ય એક પ્રકારની એક ભાવ, એક વૃત્તિ છે, એક જબરદસ્ત મનોવૃત્તિ છે. એમાં બધા રાગથી બહાર નીકળી ગયો છે ભક્ત, એને પૂર્ણ વૈરાગી કહેવાય. તો વૈરાગ્ય સંબંધી સંકલ્પ એવી રીતે કરવા, અને તે કરીને એ સંકલ્પ દ્વારા થાય છે શું કે પદાર્થની તુચ્છતા જાણવી. એટલે જાણવી એટલે અહીંયા આજ્ઞા મૂકેલી છે કે પદાર્થની અંદર કશું લેવા જેવું નથી, ભગવાન જ સત્ય છે. હવે પછી આગળ શું થાય છે, ને આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. એટલે પછી શું થાય છે, શું આ જે પોઈન્ટ જે ગોપાલ સ્વામી બધા લખ્યા એની અંદર, કે જે કોઈકે લખ્યા હશે એમના ભક્તોએ, કે આવી રીતે મનને વિશે જે સંકલ્પ વિકલ્પ થતા હોય, એનો વેગ વર્તતો હોય, આત્મનાત્મના વિચારથી એ બધા સંકલ્પને ટાળી નાખવા, ભગવાનનો મહિમા સમજો. આપણે જે પહેલાં જે બધી વાત થયેલી, પછી 4 પ્રકારનો પ્રલય એની પણ વાત થયેલી, ઉદાસીપણાની વાત થયેલી, પછી આ જે વૈરાગ્યની વાત છે કે વૈરાગ્ય સંબંધી સંકલ્પ કરીને પદાર્થની તુચ્છતા જાણવી. એટલે આવું બધું કરીએ, આ બધી સાધના છે અને કરવાની છે. ભગવાનને ધારીને સંતના આશીર્વાદથી આ પ્રકારની સાધના સચોટ રીતે કરવી જોઈએ, સાચા મનથી, સાચા ભાવથી. જો સાધક સાચો બને છે તો પછી આ સાધના કરી શકે, આવી રીતે આ શબ્દો ગ્રહણ કરી શકે, અને સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન. વડતાલના 11માં આ કેમ લખ્યું આવી રીતે? કારણ કે જે મોટા મોટા સત્પુરુષ છે, જેવી રીતે આ ગોપાલ સ્વામી છે, એ મહાન સંત છે. તો એમના જે વચનો છે, એ વચનો અને એમની જે સ્થિતિ છે એના વિશે પ્રીતિ થઈ જાય તો આપણે આત્મદર્શન થઈ જાય, બરાબર, આત્મ સાક્ષાત્કાર થઈ જાય. એટલે સત્પુરુષ માધ્યમ છે, પુરુષ સાધન છે. સત્પુરુષની એ વ્યક્તિ ઉપર ધ્યાન નથી એટલું બધું, પણ એમની અંદર જે સ્થિતિ છે, એમની અંદર જે જ્ઞાન છે, એમની જે બ્રાહ્મી સ્થિતિ છે, એના વિશે પ્રીતિ કરવાની. એટલે વ્યક્તિની અંદર જે સ્થિતિ છે એના ઉપર ધ્યાન રાખવાનું છે, અને એની અંદર પરમાત્મા રહેલા છે. એટલે ભગવાનના જે મોટા મોટા સંત છે એમની અંદર ભગવાનનો અખંડ વાસ છે. પ્રથમનું 27, ભગવાન અખંડ નિવાસ કરીને રહે તેવા સંતનું, બરાબર ને. એટલે એ જે અખંડ નિવાસ કરીને રહે છે પોતપોતાના ગુરુદેવની અંદર, એવી રીતે જો માન્યતા હોય કે ઓળખાણ થતી હોય તો બહુ ઉત્તમ જ છે, અને એવી સ્થિતિ આપણી થાય, બરાબર. તો આ એ કરાવવા માટે ગોપાળાનંદ સ્વામી આ બધી વાત અહીંયા કરે છે. પછી હવે આગળ જોઈએ કે આગળ થાય છે શું, કે ગોપાળાનંદ સ્વામી એવી રીતે કહે છે કે ને આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. હવે આનંદ વર્તતો હોય, કેવા શબ્દ લખ્યા છે? સુખ શબ્દ નથી લખ્યો, આનંદ શબ્દ લખ્યો છે. એનું કારણ શું? એનું કારણ એ જ છે કે આનંદ, સુખ અને દુઃખના જે દ્વંદ છે એનાથી ઉપરના લેવલની સ્થિતિ છે.
એ સમત્વ આવી ગયું છે. સુખે દુઃખે સમય કરતવા, લાભ અલાભ, લાભાલાભો, જયાજયો, જય અજય, આ બધી સ્થિતિમાં સમત્વ આવી ગયું છે. ગીતાજીનો શ્લોક છે. એ આનંદની વાત છે. સત ચિત આનંદ. એટલા માટે મહારાજે સ્ટાર્ટિંગમાં જ વેદરસમાં જય સચ્ચિદાનંદ આવી રીતે મહારાજ બહુ બોલતા. એનું કારણ જ આ છે. કારણ કે સચ્ચિત આનંદ, એના ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ. આનંદ ઉપર લક્ષ્ય હોવું જોઈએ. આનંદ એટલે અખંડ, જે અપરિમિત, અનબ્રોકન, જેને ઇંગ્લિશમાં કહીએ અનબ્રોકન હેપીનેસ. આનંદ એટલે કોઈ એમાં અખંડિત સુખ. સુખ શબ્દ વાપરી શકાય, પણ અખંડિત અનુભવ છે આનો. આનંદ એટલે અખંડિત આનંદ, અખંડિતતા સ્થિતિ એવી છે કે અખંડિત અનુભવ છે એનો. એ ભગવાનનો આનંદ છે. ભગવાન આનંદ કંદ છે. જો આ પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. આનંદ આવે છે ક્યાંથી? એ ભગવાનના મૂર્તિમાંથી આવે છે. એટલા માટે પરમાત્માને આનંદ કંદ એવી રીતે નામથી સંબોધેલા છે. બરાબર? તો એ આનંદ, ગોપાલ સ્વામી એવું કહે છે કે ને આનંદ વર્તતો હોય. કેટલી અદ્ભુત વાત છે આ, કે આવી સ્થિતિમાં ભક્ત આવી ગયો છે. હવે આગળની વાત છે આ, કે આ બધા આત્મા અનાત્માનો વિવેક બરાબર થઈ ગયો, મહાત્મ્ય પણ બરાબર આવી ગયું, ઉદાસીપણું પણ છે, 4 પ્રકારની પ્રલય પણ, એનો પણ મનન ચિંતન બધું થઈ ગયું, બધું થઈ ગયું બરાબર. એટલે આવું કોઈ કરે અને આવી રીતે દ્રઢતા રાખીને, લક્ષ્ય રાખીને, ભગવાનની મૂર્તિ એ લક્ષ્ય છે, આવી રીતે લક્ષ્ય રાખીને પરમ વૈરાગ્ય, ઉત્તમ વૈરાગ્યની સ્થિતિમાં આવી જાય, વૈરાગ્યના સંકલ્પે કરીને, અને પદાર્થ બધા જ તુચ્છ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય બધું જ તુચ્છ છે. ભગવાન, ભગવાનના મોટા સંતો, ભગવાનના મુક્તો, અક્ષર મુક્તો, ભગવાનનું જે અક્ષરધામ અને ભગવાનના જે અવતારો, એના સિવાય કશામાં બંધન રાખવાનું નથી. અને અવતારો પણ એના છે. બરાબર? અવતારીનો ભેદ આપણે ઘણીવાર માનીએ છીએ એવી રીતે, બહુ બરાબર છે, એમાં વાંધો નથી. બરાબર? પણ એનો ભગવાન તો એક જ છે. ભગવાન તો બે નથી. એના ધામ બધા અનંત છે, અવતારો અનંત છે, પણ અવતારી તો તત્વ એક જ છે. એ પણ વાત વચનામૃતમાં સિદ્ધિ છે. ગોપાલ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ભક્ત ચિંતામણીમાં બધા આપણા સનાતન ધર્મના જેટલા શાસ્ત્રો છે એની અંદર એક જ વાત આવે છે કે જે અંતિમ તત્વ તો એક જ છે. એ કંઈ બે તત્વ નથી. બરાબર? અંતિમ તત્વ પરાત્પર પરબ્રહ્મ એક જ તત્વ છે. પછી તમે એને કોઈક પણ નામથી બોલાવો, પણ એ તો નામ અનંત છે, નામી એક છે. ઓલરાઈટ. તો અહીંયા ગોપાલ સ્વામી એવું કહે છે કે આનંદ વર્તતો હોય. આનંદ ક્યારે વર્તે? સાધકના જીવનમાં આનંદ વર્તતો હોય એટલે આનંદ નો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. આનંદ ઓપન થઈ ગયો છે. આનંદ હેઝ ઓપન્ડ. આખી સ્થિતિ જુદી છે. એમાં કોઈ ભય નથી, કોઈ અહમ નથી, કોઈ ક્લેશ નથી, કોઈ પ્રકારનું આ જગત સંબંધી કોઈ કચરો અંતઃકરણમાં આવતો નથી. ઇન્દ્રિયોની શુદ્ધિકરણ છે. આ બધું જ આવી ગયું આની અંદર. કુસંગ તો પ્રશ્ન જ નથી કુસંગનો. બરાબર? એટલે એ બધો કચરો સાઈડમાં, એ બધો વિવેકથી નીકળી ગયો છે. આત્મા અનાત્માના વિચાર કરવાથી બધા સંકલ્પો બધા નિર્મળ થઈ ગયા હોય, આવી બધી અલૌકિક સ્થિતિ હોય, આવી બધી દિવ્ય સ્થિતિ હોય, ત્યારે આનંદ વર્તે છે. ભગવાનના મોટા સંતના બહુ દયા હોય છે, કૃપા દ્રષ્ટિ હોય છે, ત્યારે આવું થતું હોય છે. મહારાજની મૂર્તિ સિવાય બીજું કશું સત્ય જ નથી. એવી આમ દ્રઢતા, એવી આમ ગેડ બેસી જાય અંતરમાં, એકદમ આમ પરિપક્વ એ વાત બેસી જાય, તો કોઈ પ્રકારનું અંતઃકરણની અંદર જે આસક્તિઓ છે, સગા સંબંધી, પંચ વિષય, કામ, ક્રોધ, લોભ, એનો એ કોઈ વસ્તુ જ નથી રહેતી એની અંદર. એ બધું સાફ થઈ ગયું, ત્યારે આનંદ વર્તે છે. તો હવે ત્યાંથી પછી જ અહીંયા ચાલુ થાય છે કે ને આનંદ વર્તતો હોય ત્યારે શું કરવું? એટલે આનંદની જે અનુભૂતિ, હવે અનુભવનો પ્રશ્ન છે આ બધો. આ કંઈક ફિઝિકલ વસ્તુ એમ બતાવે એવું નથી. એ તો એક આંતરિક સ્થિતિની વાત છે કે આનંદ વર્તે ત્યારે શું કરવું? તો જે આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને ભગવાનના મૂર્તિનું, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. હવે જો ઉપશમ એટલે શું છે? એટલે એકદમ ઇન્દ્રિયોની સ્થિરતા, મન અને ઇન્દ્રિય અંતઃકરણની સંપૂર્ણ સ્થિરતા
એકદમ પવિત્રતા અને સ્થિરતા, એકદમ શાંત પડી ગયા હોય, એને ઉપશમ કહેવાય. એટલે અંતર સન્મુખ થઈ ગયા છે, એકદમ મહાપવિત્ર સ્થિતિ છે એ. બહુ ભક્તો આ શબ્દ નથી વાપરતા. અમદાવાદનું ત્રીજું એની અંદર પણ ઉપશમની વાત લખેલી છે, કોઈક જગ્યાએ લખેલું છે વચનામૃતમાં. બાકી ગોપાળન સ્વામીની વાતમાં ઉપશમનું બહુ આવે છે. એનું પણ કારણ છે, કારણ કે એમને અષ્ટાંગ યોગ સિદ્ધ હતો. એટલે અષ્ટાંગ યોગ જેને સિદ્ધ હોય અથવા ભક્તિ યોગ સિદ્ધ હોય. આપણે તો બધા ભક્તિ યોગવાળા છે, બરાબર. અષ્ટાંગ યોગ તો આપણે સિદ્ધ કરી નથી શકતા. તો ભક્તિ યોગ ગરડા પ્રથમ 25મું, બંને માર્ગ બતાવેલે છે, બંનેનું ફળ એક જ છે, બરાબર. એટલે આપણે તો મહારાજ મળ્યા એટલે બધા યોગનું પણ યોગ જ છે, બધો એ સ્વરૂપ મળી ગયું, દયા છે પરમાત્માની, બરાબર. એટલે પણ ઉપશમ એવી સ્થિતિ છે, ઇન્દ્રિયો એકદમ શાંત પડી જાય છે. ઇન્દ્રિયોની ચંચળતા ટળી જાય છે. ઇન્દ્રિયોના વિકાર ટળી જાય છે. નિર્વિકારી મન થઈ જાય, નિર્વિકારી સ્થિતિ જેવું છે, બરાબર. એટલે ઉપશમ કહેવાય એને. એટલે એકદમ શાંત અને પવિત્ર અને સ્થિર આવી મનોવૃત્તિ, આવું જીવન, બરાબર. એટલે આનંદ જ્યારે વર્તે, ભગવાનની મૂર્તિનો રસ જ્યારે આવતો હોય છે, એને આપણે આનંદ કહીએ. પ્રેમાનંદ, બ્રહ્માનંદ, બરાબર, સહજાનંદ, એ બધું નંદ સંતોના જ નામ કેમ એવી રીતે મૂક્યા? કારણ કે આનંદ સ્વરૂપ છે બધાએ. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું રસ લેનારા છે. એટલે આનંદ વર્તતો હોય ત્યારે હવે એવી સ્થિતિમાં કે એવા અનુભવમાં, આનંદના અનુભવમાં શું કરવું કે ત્યારે ઉપશમ સ્થિતિમાં જવું. એટલે આનંદ વર્તતો એટલે આનંદ તો રહેશે જ, આનંદ ઓછો નહીં થાય, પણ મનોવૃત્તિ એકદમ સ્થિર કરવી ત્યાં. તો ઘણીવાર શું થાય છે, આનંદ વર્તે ને તો પછી રસિક ભક્ત જેવું થઈ જાય. એમાં વાંધો નથી, રસિક ભક્ત, પણ એમાં પછી જો વૈરાગ્યની સહેજ પણ ખામી હોય, જ્ઞાન વૈરાગ્યની કે બીજા પણ કોઈ આવા સદગુણની ખામી હોય, તો પછી એ રસિક ભક્તિ ભોગની અંદર, વિષયભોગમાં થોડા સમય પછી એવી રીતે ટર્ન થાય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે ભક્તિમાં સ્વભાવ વધાય, ભક્તિમાં સ્વભાવ વધે છે. એ જે ભાવનાઓ જે છે, બધી વિષયોની ભાવના એ પણ વધી જાય. જો ભક્તિ, જો વૈરાગ્યની, જ્ઞાનની, ધર્મની ખામી હશે ને તો ભક્તિ ટકશે નહીં, અને પછી આનંદ જેવું લાગે, પણ એ સાચો આનંદ એ એક સુખ છે. વિષય એ એક ભક્તિનું સુખ છે, વિષયનું સુખ નહીં પણ ભક્તિનું સુખ છે. એટલે થોડું આનંદની ઝલક થતી હોય છે એની અંદર, એવું નથી. પણ ખામી છે વૈરાગ્યની, ખામી છે આ ઉપશમની, ખામી છે સ્થિરતાની. તો પછી શું થઈ જાય? પછી વિષયોમાં લેવાઈ જાય. એક સમય એવો આવી જાય કે વિષયમાં લેવાઈ જ જાય, કારણ કે ઉપશમ કર્યું નથી. એટલા માટે ગોપાળન સ્વામી શું કહે છે કે આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. કોનું ધ્યાન કરવું? ધ્યાન કેવી રીતે કરવું? કઈ સ્થિતિમાં કરવું ધ્યાન? આ તો બધી ધ્યાનની તૈયારી પહેલાં કેટલી બધી કરવી પડે. એ બરાબર. ઉપશમ કરવા માટે કેટલા બધા ભજન, કીર્તન, કથા, વાર્તા, બધું નિયમ ધર્મ અને કેટલું બધું નિયમિત આરતી અને થાળ અને ભજન અને મંત્રો અને બધું કેટલું બધું પહેલાંથી ચાલુ હોય, ત્યારે એવી એક સ્થિતિ પછી આગળ થાય છે કે આનંદ વર્તે. આમ 1 કલાક માટે, 2 કલાક માટે, એટલે એક થોડા સમય માટે આનંદ વર્તે. અને જ્યારે એ વર્તે ને આનંદ, ત્યારે એને ચાન્સ, એટલે એ એક ઓપોર્ચ્યુનિટી છે, એ એક તક છે કે આપણે છોડવી ના જોઈએ. કે એ તકમાં કરવાનું શું છે? તો ઉપશમ બરાબર લાવવું, કે બધી પરમ સ્થિરતા લાવવી. આનંદને એમની એમ જ રહેવા દેવો, એ તો રહેવાનો, ભગવાનના સ્વરૂપનો આનંદ છે. પણ એની અંદર એ આનંદ વર્તતો હોય, એમની એમ જ રહેવા દેવો, એને હલાવવું નહીં. અને ઇન્દ્રિયો ઉપર ધ્યાન રાખવું, અંતઃકરણ, અને એને શાંત બનાવી દે. હવે કેવી રીતે બને છે ઉપશમ? એ કેવી રીતે બને છે? મહિમા, જ્ઞાન, ભક્તિ, એ બધું ભજન, કીર્તન, એટલે અંતર સન્મુખ વૃત્તિ લાવવી આપણા હાથમાં છે. ભગવાનના બળથી એમને પ્રાર્થના કરવાથી આપણી વૃત્તિ શાંત સ્થિતિમાં આવી શકે. સાંખ્ય વિચાર પણ દ્રઢ થઈ જાય. આ ઉપશમ શબ્દ વાપરે એમાં પૂરો સાંખ્ય વિચાર દ્રઢ થઈ ગયો કહેવાય. આ એક સાધના છે.
તો ઉપશમ કરીને કેમ શબ્દ વાપરે, એટલે ઉપશમ કરી શકીએ આપણે. એટલે સ્થિરતા, એકદમ મનને સ્થિર લાવવાની તાકાત મળે છે જ્યારે આનંદ વર્તતો હોય ત્યારે. ભજન કીર્તનનો, મૂર્તિનો, બધા સેવાનો, બરાબર, જે ક્રિયા છે ભગવાન સંબંધી ક્રિયા, એની અંદર આનંદ વર્તે. અને પછી એવી રીતે કરતાં કરતાં ઉપશમ સ્થિતિમાં આપણે આવી શકીએ, શાંતિથી ભગવાનની મૂર્તિ આગળ બેસી શકીએ. બરાબર, ઉપશમે કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. સ્વરૂપનું ધ્યાન એટલે જે મૂર્તિ જે છે, મહારાજના વખતમાં મહારાજ પોતે જે મૂર્તિ છે અને એ જ પરમાત્મા સંતની અંદર પણ છે. એટલે સંતનું ધ્યાન નથી કરવાનું કે ઉપાસના, પણ સંતની અંદર ભગવત વાસ હોય છે, ભગવાન રહેલા હોય છે, એ ભગવાનને જોવાના હોય છે. એટલે એમાં કોઈ ઉપાસનાનો ભંગ થતો નથી, દરેકમાં જોવાના છે ભગવાન. એટલે ઉપશમ કરીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. તે સ્વરૂપનું ધ્યાન એટલે આ સલીલ ધ્યાન, સપાર્ષદ ધ્યાન, સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, જુદા જુદા પ્રકારના ધ્યાન છે. એ પણ એક લાંબો વિષય છે, પણ મૂળ પોઈન્ટ એટલી જ વાત છે આની અંદર કે સ્વરૂપમાં જોડાઈ જાઓ, ભગવાનના સ્વરૂપમાં. અને ભગવાનનો જે આકાર છે એ આકાર મનમાં લાવવાનો છે. ધ્યાન અને ધ્યેય. ધ્યાન કોનું કરવાનું? સ્વરૂપનું ધ્યાન. કેવળ આપણે એમ કોઈ ભગવાન છે ઉપર આકાશમાં એવું નહીં, જે અહીંયા પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મૂર્તિના સ્વરૂપમાં છે, જેને અર્ચા અવતાર કહેવાય વૈષ્ણવોમાં, જેને આપણે અષ્ટ પ્રકારની મૂર્તિની જે વાત છે, ગરડા પ્રથમ 68 અને 9મી મૂર્તિ સંત, એ પણ વાત લખેલી છે. બરાબર, એટલે બધું ભગવાનનું સ્વરૂપ છે. આ શાસ્ત્રો પણ ભગવાનનું સ્વરૂપ છે. બરાબર, એ પણ સમજવું કે શાસ્ત્ર પણ ભગવાનનું સ્વરૂપ છે, મોટા સંત પણ ભગવાનનું સ્વરૂપ છે. બરાબર, મોટા મોટા ભક્તો છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે, મૂર્તિઓ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એવી રીતે સમજવું બધું. ભગવાનના ભક્તો, જે સાચા સ્થિતિવાળા ભક્તો છે, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભગવાનનું ધ્યાન કરવું. ટૂંકમાં શું છે? ભગવાનમાં જોડાઈ જાઓ, મહારાજમાં, શ્રીજી મહારાજમાં જોડાઈ જાઓ, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. હવે ધ્યાન કેવી રીતે કરવું? તો આપણે મંત્રથી થાય, પણ આપણે આંખોથી, એટલે 5 ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો આહાર. એટલે એ મૂર્તિ જ છે. આપણે કથા વાર્તા હમણાં સચિન કરે છે અને વાંચીએ છીએ, તો એક પ્રકારની મૂર્તિનું જ ધ્યાન છે, પણ એ શબ્દના સ્વરૂપમાં છે. એવી રીતે આ બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ છે. બરાબર, દેટ્સ ફાઇન. પછી આપણે શાંતિથી બેઠા હોઈએ, માળા લઈને મૂર્તિ આગળ બેઠા હોઈએ ઘનશ્યામ મહારાજની, કેટલી મજા આવી જાય. અરે, અને મસ્ત ભજન બધા ચાલતા હોય. બરાબર, હું ભજન હમણાં બધા નથી ગાવાનું આની અંદર, પણ આપણે યુટ્યુબમાં મળે છે, લગભગ બધા જ મળે છે, બધા વેબસાઇટ્સમાં બહુ જ બધું મળે છે. હવે તો આ તો એક એવી તક મળી છે આ ટેકનોલોજીને લઈને, કે જેને બ્રહ્મસ્થિતિમાં જવું હોય ને તો બધા સાધન છે એના માટે. કેવું કહેવાય, કંઈ બાકી નથી રાખ્યું. કેટલી બધી દયા છે મહારાજની, ભગવાનની એવી દયા છે, કોઈ સાધન બાકી નથી રાખ્યા. બધા સાધન અવેલેબલ છે. જીવનને એકદમ ઉર્ધ્વ બનાવી શકીએ ને, તો અથવા અધોગતિને પણ આપણે કરી શકીએ. ગીતાજીનો 6 અધ્યાય, એમાં પણ સુંદર વાત છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્મનમ અવસાદે આત્મૈવ યાત્મનો બંધુર આત્મૈવ રૂપરાત્મનઃ. આપણે જ આપણા જાતના શત્રુ છે, પરમ મિત્ર પણ આપણે જ બની શકીએ. આ બધું થઈ શકે. એટલે પોઈન્ટ આપણે એ છે કે ભગવાનના સ્વરૂપની અંદર જોડાઈ જવું, એને ધ્યાન કહેવાય. એટલે મૂર્તિ એટલે અંગનું ધ્યાન થાય, ઉપાંગ, બરાબર, સાંગ ધ્યાન થાય, આખી મૂર્તિનું ધ્યાન થાય, સપાર્ષદ ભગવાન અને ભગવાનના ભક્તો સાથે ધ્યાન થાય, સલીલ ધ્યાન થાય, લીલા ચરિત્રો સંભાળી રાખવા. જ્યાં જ્યાં ભગવાનના જે ચરણારવિંદ પડ્યા હોય, જ્યાં જ્યાં આ બધા મંદિરો, 6 મંદિરો બાંધ્યા હોય, પછી બીજા પણ ઘણા બધા સંસ્થાઓના મંદિરો છે, દરેકમાં દિવ્ય ભાવ રાખવો. એટલે ભગવાનનું અસ્તિત્વ દરેકમાં છે, દરેક ઠેકાણે છે. વેદરસમાં જ વાત લખેલી છે. મહારાજે કીધું કે મારો ભાવ દરેક ઠેકાણે રાખો, હું જ છું, મારા સિવાય છે જ નહીં કશું. એટલે પરબ્રહ્મ સિવાય છે નહીં કશું. એ પણ બધી વાત આપણે ધ્યાનમાં રાખી શકીએ. એટલે સ્વરૂપનું ધ્યાન કરવું, વિષયનું ધ્યાન નહીં, કોઈ સ્ત્રીનું ધ્યાન નહીં, કોઈ પુરુષનું ધ્યાન નહીં, કોઈ શરીરનું ધ્યાન નહીં, કોઈ પોલિટિશિયનનું ધ્યાન નહીં, કોઈ એક્ટ્રેસનું ધ્યાન નહીં, એના બધા જે ડાન્સ અને બધું જે બોલિવૂડમાં દેખાય છે કે બીજા ફિલ્મમાં, એનું ધ્યાન નહીં. આ તો મનુષ્યનું મગજ આ બધું આ જોઈને બધું કચરો, આખો મોટો કચરાનો ડબ્બો થઈ ગયું છે. બધું કુસંગ બેસી ગયો છે. હવે એને કાઢવા માટે આ બધી પ્રોસેસ છે બધી.
બરાબર? એટલે મન પવિત્ર બનાવવું, અંતર નિર્મળ થઈ જાય. આપણે જે જોતા હતા કેટલી કેટલી મોટી વાત છે આ. અંતર નિર્મળ કોનું અંતર નિર્મળ છે? પણ નિર્મળ અંતકરણનું કારણ છે શાસ્ત્રોનો સંગ, સંતનો સંગ. સંત એટલે સંતના જીવ. સંત કોને કહેવાય? જેને 64 લક્ષણ છે ભગવાનના, જે ભગવાને હરિગીતામાં જે 64 લક્ષણ બતાવ્યા પૂરી રીતે, જે એને પૂરો સાધુ કહેવાય. 100% જેની અંદર લક્ષણ છે એને એકાંતિક પરમ એકાંતિક સંત કહેવાય. એને રિયલ સાધુ કહેવાય. હા, એને જેને કોઈ જગત સાથે કંઈ લેવા દેવા નથી અને કેવળ સેવા કરે છે. જે ઘટે તેમ ક્રિયા બધી કરે છે. અખંડ મૂર્તિનું ધ્યાન થાય, અખંડ સેવા થાય, અખંડ બ્રહ્મ વિદ્યાનું આમ શ્રોત, નથી કહેતા કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આવી બધી સ્થિતિ હોય. આવા છે આજે પણ સંતો છે, ભક્તો છે, બરાબર? તો એ ભગવાને એમને એટલા માટે રાખ્યા હોય અહીંયા સેવા કરવા માટે અને સત્સંગનું પ્રવર્તન કરવા માટે અને સેવા કરવા માટે. ભગવાનની આજ્ઞાથી આવતા હોય છે, ધામમાંથી પણ આવતા હોય છે. એને સંત કહેવાય. બહુ અદ્ભુત સ્થિતિ છે બધી. એટલે અંતકરણ નિર્મળ થઈ જાય, અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. નિર્મળ અંતકરણ થવું એ કંઈ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. અને નિર્મળ એટલે કેવી રીતે? નિર્મળ પાણી, આપણે તરસ લાગી હોય તો નિર્મળ પાણી મળે તો કેટલો બધો આનંદ થાય, તરસ છીપી જાય, આપણે બહુ શાંતિ થઈ જાય. એવું નથી થતું? એવી રીતે જેવી રીતે બહુ તરસ, આ તો કેવું છે કે કોને તરસ લાગી છે સત્સંગની? હા, કોને તરસ લાગી છે? કોને સત્સંગની ભૂખ લાગી છે? કોને આત્માને પરમાત્માનો વેગ લગાડવો છે? અંતેનું 38. કોને અખંડ વૃત્તિ રાખવી છે? કોને ભગવાનને જ જોવા છે? ભગવાનનો જ અનુભવ કરવો છે? ભગવાનની અંદર જ રસબસ રહેવું છે? બીજું કશું જ નથી કરવું. બીજું બધી ક્રિયાની અંદર જ પરમાત્મા રહેલા છે. બધી ક્રિયામાં ભગવાનનો કંઈક સંબંધ છે. એવી જે સ્થિતિ જેને જોતી હોય એનું અંતઃકરણ નિર્મળ થઈ જાય છે. બાકી તો અંતઃકરણ મહાભ્રષ્ટ છે. વિચિત્ર રીતે ભ્રષ્ટ થઈ ગયેલું અંતઃકરણ છે આ જીવ પ્રાણી માત્રનું, અને ખાસ તો મનુષ્યનું. એને તો બીજું કશું જ્ઞાન જ નથી મોટા ભાગના, કે આ ભ્રષ્ટ કેવી રીતે કરવું અને દુઃખી થવું. એની અંદર જ બધી માસ્ટરી છે, એની અંદર સિદ્ધ દશા છે. સિદ્ધ દશા શબ્દ તો ના વપરાય, પણ એ કહેવા માટે. એટલે એવું બધું ના થવું જોઈએ. એટલે અંતઃકરણની નિર્મળતા એ ધ્યેય છે. અને કોના માટે આપણે આ બધું બોલીએ છીએ? પોતા માટે જ. હમણાં સચિન બોલે છે, આ સેવક બોલે છે, પોતા માટે જ છે. મહારાજની પ્રસન્ન થાય, બધા ભક્તોની પ્રસન્ન થાય. બીજાને શું થાય કે ના થાય એ મહારાજ અને મોટા સંત જાણે. આપણે માથે ના લેવું કે કોઈના ગુરુ થવું. એ પણ એક પોઈન્ટ, બહુ મહત્વની વસ્તુ છે. એ તો પછી આ ઉપશમ પણ નહીં આવે કોઈ દિવસ. અહીંયા જે ઉપશમની જે વાત કરી એમાં પણ એક મોટો પોઈન્ટ એ છે કે ઈચ્છા ના થવી જોઈએ કે અમે કોઈકના ગુરુ છીએ. ગુરુ થવાની ઈચ્છા, મોટા થવાની ઈચ્છા, માન મોટપની ઈચ્છા, કોઈક સ્થાન પામવાની ઈચ્છા, કોઈક પદવી પામવાની ઈચ્છા, આ બધો કચરો છે. અને જ્યાં સુધી આવી બધી વૃત્તિ સહેજ પણ હશે ને, ઉપશમ તો સ્વપ્નમાં પણ ના થાય, ક્યારેય ના થાય. અને ધ્યાન તો થવાનું જ નથી ભગવાનનું. ભગવાનને પ્રાર્થના એ જ થાય, માન મોટપ, આ બધા જગત સંબંધી ઈચ્છાઓ, એના માટે પછી પ્રાર્થના થતી હોય છે. કરો, એમાં પણ વાંધો નથી. જેને સકામ ભક્તિ એ વસ્તુ હોય તો એવી રીતે કરો. પણ અહીંયા રિયાલિટીમાં સ્વરૂપને જોવું હોય, ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો ભગવાન પાસેથી ભગવાન જ માગવા. એને પછી જે આપવું હોય આપે. અને એ તો યોગક્ષેમ વહામ વ્યહમ, ગીતામાં પ્રોમિસ આપેલી છે કે તમારો યોગ અને ક્ષેમ બધું જે જરૂર છે પહોંચવા માટે ત્યાં સુધી ભગવાનની મૂર્તિ, એ બધું ભગવાન ઓટોમેટિક ટેક કેર કરી નાખે છે. એ તો પછી એના હાથમાં છે. આપણે જો એના થઈએ ને તો એ બધું હેન્ડલ કરી નાખે છે. બધા એવા લાઈફ જીવનમાં એવા ટર્ન મૂકી દે છે જેને લઈને આપણે એને પહોંચી શકીએ. પણ આપણે એવી ઈચ્છા હોવી જોઈએ કે મારે ભગવાનને જ જોવા છે, કે ભગવાનના જ દર્શન કરવા છે. ભગવાન એ જ એક ધ્યેય છે. ધ્યેયો નારાયણો હરિ આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. આ વેદવ્યાસજીએ શ્લોક લખેલો છે કે બધું આલોડન કરીને બધા શાસ્ત્રોનું મનન ચિંતન મંથન કરીને એક જ ધ્યેય છે, એ છે નારાયણ.
સ્વામિનારાયણ ભગવાન, નારાયણના ચરણારમાં એક પ્રીતિ રાખવી એ એકદમ જો સ્પષ્ટ થઈ જાય, ક્લિયર થઈ જાય, અને વિહાય કામાન યહ સર્વાન પુમાન શરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમતિ ગચ્છતિ. બરાબર, એટલે બધી કામનાઓ બીજી બધું છૂટી જાય. વિહાય કામાન યહ સર્વાન પુમાન શરતિ નિસ્પૃહ, નિસ્પૃહ સ્થિતિમાં જીવે છે જગતની અંદર, અને એવો જે છે એને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. એને પછી આ ઉપશમ પ્રાપ્ત થાય છે અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનું બળ એને મળે છે. એ મહાબળીઓ ભક્ત કહેવાય. આપણે આ જે લીટી જે છે આપણે વેદરસ સાથે કનેક્શનમાં લઈએ તો વેદરસમાં જે શ્રીજી મહારાજ એવું કહે છે, વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત ને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પ તે જીવન મુક્ત શમાવે છે. એટલે આ ઉપશમની જ વાત આવી ગઈ અહીંયા. એટલે આ સંકલ્પો જો ઊભા થાય તો ત્યાં જ એને સમાવી દે છે આ મૂર્તિનું ધ્યાન કરીને, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને. એટલે ઉપશમ સ્થિતિમાં આવી જાય. એટલે આમ તો જીવન મુક્ત જ છે, પણ જો એની અંદર સંકલ્પ થાય તો એને આ એક અનુભવનો પ્રશ્ન છે આખો, કે આવી રીતે કામ કરો, લોભ જરાક પણ સંકલ્પ થાય એટલે આનંદ ઓછો થઈ જાય છે. બરાબર, એટલે એટલા માટે ગોપાળાનંદ સ્વામી શું કહે છે કે આનંદ વર્તતો હોય, કે આનંદ આવી રીતે આમ વર્ત્યા કરે છે, ત્યારે એ મોટી તક છે કે ઉપશમ કરવા માટે, ધ્યાન કરવા માટે. ને તો પછી શું થાય છે, તો ફરીથી આમ આનંદ આવી ગયો થોડો, અને પછી મન ફરીથી એ વિકારવાન બની જાય છે. એટલે હજુ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ નથી. એ તત્કાળ સિદ્ધ દશાની વાત છેલ્લા લાઈનમાં અહીંયા આવશે જ, હમણાં 2-3 મિનિટમાં આપણે જોવાનું છે એ પણ. તો આનંદ જ્યારે વર્તે છે ત્યારે કોઈક પણ ભગવાનનો ભક્ત હોય એને ઉપશમની અંદર જોવું, તે એ જ સમય બીજું વિહાય કામાન યહ સર્વાન, બધી કામના બીજા બધા વિચાર છોડીને શાંતિથી માળા લઈને ઉપશમ કરી લેવું, એકદમ મન સ્થિર કરી લેવું. ઓરડાના પદો, વંદુના પદો, મહારાજના મૂર્તિના પદો, જે બધા મનગમતા જે કીર્તનો છે, ભજનો છે, એની અંદર ડૂબી જવું. આ આંતરિક સાધના છે. પછી બધું આમ ઘણીવાર કથા વાર્તા, આપણે કેટલા બધા સંતોની કથા વાર્તા ચાલતી હોય છે, એનો પણ બધો રસ લેવો. બરાબર, એટલે સ્વરૂપની અંદર ડૂબી જવું. એ જે જોડાણ, મૂળ શું છે એની અંદર? જોડાણ, લક્ષ્ય છે ભગવાન, સાધન પણ છે ભગવાન, અને સાધ્ય પણ છે ભગવાન. બધું એક જ છે. બરાબર, એટલે સાધન પણ ભગવાન, એટલે આ મૂર્તિ પણ એક સાધન પણ છે, મૂર્તિ પણ એક સાધ્ય પણ છે. બરાબર, ભગવાનના સંત એક સાધન પણ છે, અને ભગવાનના સંતની જે સ્થિતિ એ સાધ્ય પણ કહેવાય, અને ભગવાનના સંતની અંદર જે અખંડ પરમાત્માનો જે રહેવાનું એ સાધ્ય પણ કહેવાય. આવી બધી અદ્ભુત વાત છે. એટલે આનંદ વર્તતો હોય ત્યારે ઉપશમ કરીને એટલે શાંત, એકદમ શાંત મન ત્યારે થાય છે જ્યારે આનંદ આવે છે. એટલે પહેલાં આનંદ આવે છે, આનંદની અનુભૂતિ થાય છે, ત્યારે શાંત એકદમ સ્થિર થઈ જવું, અને એની અંદર મહારાજનું ધ્યાન કરવું. સ્વામિનારાયણ એટલે ધ્યાન, એટલે આકૃતિ જે છે, મૂર્તિ છે, એ મનમાં ધારવી કે આ સત્ય છે, આ દિવ્ય છે, સર્વોપરી છે, સર્વકર્તા હર્તા છે, સાકાર છે, 16 વર્ષની જે મૂર્તિ છે, બરાબર, કિશોર મૂર્તિ છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે. આવી રીતે બધો મહિમા, બધા ધામોનો મહિમા પણ સમજવો, કેવા બધા ભગવાનના ધામો છે, અક્ષરધામ કેવું છે, એનું પણ વર્ણન કેવું છે. બરાબર, જે કાચના ભૂમિનું જે વર્ણન જે આવે છે 64 પદીમાં, અને આની અંદર પણ આવે છે આપણે વચનામૃત પ્રથમનું 12મું, એ લગભગ મને 12માં જ આવે છે, એવું કંઈક છે, 12મું કે 14મું, આઈ થિંક ઇટ્સ 12, 12મું જ છે, એની અંદર આવે છે. બરાબર, એટલે વર્ણન છે બધું. એ બધું ધારણ કરવું શ્રદ્ધાથી, ત્યારે થાય છે શું? ઉપશમ આવી જાય, સ્વરૂપનું ધ્યાન થાય. બરાબર, હવે જો આગળની લીટી આપણે જોઈએ ને,
ને રાગ વર્તે ત્યારે ભગવાનના કીર્તન ગાવા. એટલે જો આપણી અંદર રાગ આવી જાય, આજે કામ, ક્રોધ, લોભ, મોહ, કોઈ પણ માયાનો સંબંધ આવી ત્યારે કીર્તનમાં ડૂબી જવું. કારણ કે આપણે કીર્તન સાંભળીએ, કીર્તન બોલીએ એટલે એનો જે અવાજ જે છે, એનો જે ભાવ છે, એ જે વાચિંત્ર છે, એ બધા ભગવાનના સ્મૃતિમાં કે ભગવાન સાથે જોડવા માટે સહાય બને છે. એટલે કીર્તન ઉચ્ચ સ્વરે ગાવા, કીર્તન ગાવાના, ભગવાનના કીર્તન ગાવાના એટલે ગાવાના. તકલીફ થાય છે શું કે રાગ જ્યારે વર્તે ત્યારે આખી બુદ્ધિ રાગની અંદર ડૂબી ગયેલી હોય છે, તેને એમાંથી કાઢવી. આ વચન ધારવા કે ગોપાલ સ્વામી કીધું છે કીર્તન ગાવાના રાગ વર્તતો હોય ત્યારે, ને રાગ વર્તે ત્યારે ભગવાનના કીર્તન ગાવા. કીર્તન બોલો એટલે રાગ બધો નીકળી જાય. હવે નેક્સ્ટ લાઈન આપણે જોઈએ. અને ઇન્દ્રિયોની ક્રિયામાં મન વર્તે ત્યારે ભગવાનની ભક્તિ, સેવા, ચાકરી કરવી. એટલે ઇન્દ્રિયોની ક્રિયાની અંદર શું થાય છે કે મન વર્તે એટલે માનસિક વૃત્તિ એટલી બધી આવી ગઈ હોય, આંખની અંદર, કાનની અંદર, બરાબર ને, હાથની અંદર, એટલે એ બધું બળવાન બની ગયા હોય છે ઇન્દ્રિયો. ત્યારે ભગવાનની ભક્તિ કરવી, સેવા ચાકરી કરવી, બહુ સેવા કરવી. આપણી અંદર ઘણી વાર બળ ઘણું બધું વધતું જાય છે, બરાબર. આપણે સેવા કરીએ છીએ, આપણે ભજન કીર્તન કરીએ, ને દિવસની બીજી બધી સાંસારિક ક્રિયા કરીએ, અને બળ એવું ને એવું આમ બળવાન ભક્ત બને છે. એટલે ઇન્દ્રિયોની ક્રિયામાં મન વર્તે છે. એટલે મનની શક્તિ, મનની વૃત્તિ ઇન્દ્રિયોની અંદર, એટલે એની અંદર બહુ તાકાતવાન બની જાય. ત્યારે શું કરવાનું? ભક્તિ કરવાની. 9 પ્રકારની ભક્તિ. ભગવાનની ભક્તિ અહીંયા જે લખી છે એટલે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમાત્મા નિવેદનમ. એટલે 9 પ્રકારની ભક્તિ ભગવાનની નિરંતર કર્યા કરવી અને સેવા ચાકરી કરવી. ફિઝિકલ, તનથી, મનથી, ધનથી, કર્મથી, વૃત્તિથી, બધી જ રીતે એ સેવામાં જોડાઈ જવું. એટલે મંદિરોમાં જવું એ પણ સરસ છે, ઘરમાં પણ સેવા કરવી, અનેક પ્રકારની બધી સેવા અનેક પ્રકારની છે. એના વિશે વર્ણન હમણાં હું નથી કરતો બહુ, બરાબર. એટલે આપણે સમજી લેવાનું છે. એટલે જો શબ્દો પર ધ્યાન રાખીએ અને ઇન્દ્રિયોની ક્રિયામાં મન વર્તે, આપણું મન ઇન્દ્રિયોની ક્રિયાની અંદર બરાબર વર્તતું હોય તો ભગવાનની ભક્તિમાં જોડાઈ જવું. કારણ કે ઇન્દ્રિયોનું, મનનું હવે એમાં એકત્વ થઈ ગયું છે. એટલે આપણે જે ક્રિયા કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, આ બધું કરીએ ત્યારે આપણા અંતઃકરણની અંદર વ્યવસ્થિત રીતે બેસી જાય છે, એની લિંક લાગી જાય, એનો સંબંધ બરાબર જોડાઈ જાય ભગવાન સાથે. હવે જો આગળની લાઈન, એવી રીતે એ 5 સમયને વિશે 5 વાના કરે. એટલે આવી રીતે આ 5 પોઈન્ટ લખેલા છે, મુખ્ય પોઈન્ટ લખેલા છે. તો 5 સમય એટલે આવી રીતે સમય છે બધા જુદા જુદા, બરાબર. વિષયનો વેગ વર્તતો હોય આ એક સમય છે, બરાબર. એટલે ઉદાસીનપણું વર્તતો હોય એક બીજો સમય છે, આનંદ વર્તતો હોય એક ત્રીજો સમય છે, બરાબર. રાગ વર્તતો હોય ચોથો સમય છે. પછી 5મો સમય શું છે કે ઇન્દ્રિયોની ક્રિયા મનમાં વર્તે, 5મો સમય. સમય મિનિંગ ટાઈમ, ફંક્શન. અહીંયા સમય શબ્દનો અર્થ એવી રીતે લેવાનો કે જીવનમાં આવા સમય આવે, આવા સિચ્યુએશન આવતા હોય છે, આવી રીતે અનુભવ થતા હોય છે. તો એ જ્યારે આવું થતું હોય ત્યારે એ જે 5 વાના કરે, એટલે જે એકની અંદર 1 to 5, 1 2 3 4 5 એમાં શું કરવાનું એ આખી લિસ્ટ છે એની અંદર. એ આપણે વાંચી એના ઉપર મનનચિંતન કર્યું. જો આવી રીતે જો કરીએ 5 પોઈન્ટ ઉપર તો તત્કાળ સિદ્ધ દશા થાય. તો તત્કાળ સિદ્ધ દશા થાય કેવું કહેવાય? સિદ્ધ દશા પ્રાપ્ત કરવી હોય ત્યાં જ ઊભી થઈ જાય. એટલે 5 પોઈન્ટ મનમાં લાવવા. અને જ્યારે આ 5 પોઈન્ટ ગોપાલ સ્વામી જે લખેલું છે, 5 પોઈન્ટ આપણા મનમાં આપણે લાવીએ ને એકદમ વ્યવસ્થિત રીતે, ત્યારે શું બને છે કે જીવન મુક્ત સંત તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય, એટલે સંકલ્પ જો થતા હોય ને, એ સંકલ્પ શમાવવાની શક્તિ બરાબર આવી જાય છે. એ સંકલ્પ પછી નહીં જ આવે, પણ જો આવતા હોય તો અહીંયા જે વેદરસમાં જે મહારાજે લખ્યું કે મૂર્તિને અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. એ જે અતિશય લક્ષ્ય કરીને કેવી રીતે કરવું, આ 5 ગોપાલ સ્વામીની જે હમણાં જે વાત આપણે જે વાંચી અને એના પર થોડું મનન ચિંતન કર્યું, એ સંકલ્પને શમાવવાની રીત છે.
એ અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને જીવન મુક્ત સમાવે છે. એટલે ઓટોમેટિક શાંત થઈ જાય અને સ્વતંત્રતા આવી જતી હોય. સિદ્ધ દશાની જે ગોપાલ સ્વામી વાત કરી એ તો મહારાજે લખેલી જ વાત છે. જો વેદરસનો પાવર કેવો છે કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત, લક્ષ્ય બરાબર જોડાઈ ગયેલું છે. જીવન મુક્ત કેવા છે? જેનું લક્ષ્ય પુરુષોત્તમ જ છે, બીજું કશું જ નહીં. જાગૃતમાં સ્વતંત્રતા, સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા, સુષુપ્તિ અવસ્થાની અંદર સ્વતંત્રતા, ને જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિને વિષય સ્વતંત્ર. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને વિષય એટલે એની અંદર સ્વતંત્ર બની ગયા છે. પરતંત્ર નથી. આ વિષયોના બધા ભોગો ને બધું વિચિત્ર બધું મનમાં ભરાયેલું છે એ બધું સાફ થઈ ગયું છે. બરાબર? તો આ જે સ્વતંત્ર શબ્દ જે વાપર્યો ને એ શબ્દની વ્યાખ્યાન આ સેવકના અભ્યાસ પ્રમાણે આ આખી જે ગોપાલ સ્વામીની વાત છે નંબર 54, 54 આઈ થિંક ગુજરાતીમાં 54 કહેવાય ને, તો એ જે ગોપાલ સ્વામીની વાત નંબર છે 54, એની એ સ્વતંત્રની જે વ્યાખ્યા એટલે જ આ આખી વાત છે 54. એ પૂર્ણ સ્વતંત્રતા જીવન મુક્તને મળે છે. અને એ સ્વતંત્રતાની અંદર જો સંકલ્પ થાય તો સીધું મૂર્તિની અંદર ડૂબી જાય છે. મૂર્તિને નખથી શિખા પર્યંત સંભાળીને અતિશય લક્ષ્ય કરીને તે એટલે બહુ જ કે ભગવાનને આમ બહુ જ જોડાણથી આ ધ્યાનની બધી વાત, ઉપશમની વાત અહીંયા જે લખ્યું ને કે અતિશય લક્ષ્યમાં ધ્યાન પણ આવી ગયું, ઉપશમ પણ આવી ગયું, આત્મા અનાત્માનો વિવેક પણ, એ બધા જે 5 પોઈન્ટ ગોપાલ સ્વામી જે સમયની વાત, 5 સમય એવા સિચ્યુએશન લાઈફમાં આવે ત્યારે એક પણ આવે એટલે જ્યારે સંકલ્પ જો થાય જાગ્રત અવસ્થામાં તો એ 5 વસ્તુ અંતરમાં ધારણ કરવી, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, બધા જે પોઈન્ટ આપણે જે વાંચ્યા એ બધું અંતરમાં ધારણ કરવું અને પુરુષોત્તમ ભગવાન સાથે એની સાથે રસબસ થવું, ધ્યાન કરવું. એને શું કહેવાય? અતિશય લક્ષ્ય. જો એટલે વેદરસનું આજે એક શબ્દ સમજવું હોય ને તો બીજા બધા શાસ્ત્રોમાં જોવું પડે ત્યારે આ સમજાય કે અને અનુભવાય કે આ છે શું, કે આ સ્થિતિ એટલે કઈ સ્થિતિની વાત છે. આપણે તો આનાથી નીકળી શકે એવું જ નથી. આ જે બીજો પેરેગ્રાફ જે છે કે ત્રીજો પેરેગ્રાફ છે, બરાબર, એનાથી બહાર કોઈ નીકળી ના શકે. કોઈ સમર્થ જ નથી કે આમાંથી નીકળી શકે. બરાબર? આ તો સંકલ્પ ક્ષમાવાની વાત છે. પણ જુઓ તો ખરા, સ્વતંત્રતા, જાગૃતમાં સ્વતંત્રતા, સ્વપ્નમાં સ્વતંત્રતા. સ્વપ્ન અવસ્થામાં તો એક સેકન્ડની પણ સ્વતંત્રતા કોઈને નથી, એક પળની પણ નથી. એટલું બધું વિચિત્ર બધું આખી સૃષ્ટિ છે, એનું પણ બધું મોટું વિજ્ઞાન છે. પણ એની અંદર સ્વતંત્ર બની જાય છે, એની અંદર ભગવાનના દર્શન થતા હોય છે. એ સ્વપ્નમાં બંધાતા જ નથી, ભગવાનનો જ બંધન છે. એવા મુક્ત સંત છે. જીવન મુક્ત સંત કેવા છે? તો આ સ્થિતિમાં આવી ગયેલા છે. અને જો આવી સ્થિતિમાં સંકલ્પ ઊભો થાય તો ભગવાનની મૂર્તિનો અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને ક્ષમાવી. બાકી તો કોઈમાં તાકાત જ નથી આ બધું કરવાનું. સંકલ્પને ક્ષમાવવા, સંકલ્પ ભેળા જ ભળી જાય અને સંકલ્પ પછાડી દે સીધા જ. ગમે તેવો મુમુક્ષ હોય તો કોઈ પણ હોય, પણ જો જીવન મુક્તની સ્થિતિમાં જો ગયો હોય તો સંકલ્પ એને પછાડતા નથી, એ સંકલ્પને ક્ષમાવી દે છે. એટલે સ્થિરતા કરી નાખે છે એકદમ. એની મેળે જ સ્થિર થઈ જાય. અને એવી રીતે કરતા વિચાર કરતા ગેરંટી શું આપેલી છે મહારાજે, શ્રીજી મહારાજે? બરાબર, મહારાજે શું કીધું કે એ વચન અમે કહ્યું છે તેને જે માનશે. હવે આ બહુ અઘરું છે પાછું, આવી રીતે માનવું, આવી રીતે સમજવું, આવી રીતે કરવું. અંતઃકરણમાં આપણી બીજી કેટલી બધી વિચિત્ર માન્યતા છે. આપણો અહંકાર જ એક વિચિત્ર પ્રકારનો છે. એટલે આ માનવું એ બહુ મોટી વાત છે. સંપૂર્ણ માનવું એ તો અંતિમ કક્ષાની વાત છે કે એ વચન અમે કહ્યું છે તેને જે માનશે તેને થોડાક દિવસે વિચાર કરતા પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. જો ગેરંટી, સાક્ષાત્કારની વાત. હા, કે એમની એમ આત્માની વાત નથી. આવી રીતે કરતા સ્વતંત્રતા આવી ગઈ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સંકલ્પ બધા ખોટા થઈ ગયા. આ બધી 5 પોઈન્ટ જે ગોપાલ સ્વામી જે લખેલા છે એ પણ બધું આવી ગયું. ત્યારે શું થાય છે? એનું ફળ શું છે? કે પોતાનું જે નિજ સ્વરૂપ જે છે, હું કોણ છું, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, આનંદ છું,
મારું સ્વરૂપ કંઈક જુદું જ છે. આ શરીર એ જે અને એનો જે આકાર, એના જે માતા પિતા, એ બધું બરાબર છે. એક દ્રષ્ટિથી, પ્રકૃતિના દ્રષ્ટિથી બરાબર છે, પણ એ બધું ખોટું છે. આજે છે, કાલે નથી, નાશવંત છે, થોડા ટાઈમ માટે છે. આ બધું લોક, ભોગ, મોહ, આ બધું જ ખોટું છે. બરાબર? એટલે એ ખોટું થઈ જાય અને ખરેખર એ ખોટું જ છે. એક એક અધ્યાસ છે એક પ્રકારનો. એ પણ શબ્દ પછી આગળ આવવાનો છે વેદરસમાં. આવી બધી વાત છે. એટલે દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. અને દેહ તો શૂન્ય આકાશ ભેળે, આકાશ જેવો જણાશે, પણ કર ચરણાધિક ચિહ્ન રૂપે નહીં જણાય. શૂન્ય આકાશ સરખો જણાશે. દેહમાં છે જ નહીં કશું. શૂન્ય આકાશ ભેળો એવી રીતે જ દેખાય. આત્મા, કારણ કે પ્રકાશમાન પોતાનું જે ઓરિજિનલ સ્વરૂપ જે છે એને આત્મ સાક્ષાત્કાર કહીએ, બ્રહ્મનો સાક્ષાત્કાર કહીએ, એને પરમ દિવ્યતા કહીએ. અદ્ભુત છે બધું. તો આપણે આવી રીતે બધી સ્થિતિ થાય એ પ્રાર્થના. આપણે આનું નિરૂપણ હવે આગળ જોઈશું કેવી રીતે કરવું. એક લાઈન ઉપર જોઈશું. હજુ તો ફરીથી આના ઉપર આ જે પોઈન્ટ જે છે બધું, કે આજે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જે સ્વતંત્રતા, એના ઉપર વધારે નિરૂપણની જરૂર છે. એ તો હજુ આપણે એ બહુ ડિટેલમાં કર્યું પણ નથી. એમાં ઘણા બધા વચનામૃતો પણ એના કનેક્શનમાં છે, કે એક અવસ્થામાં, બે અવસ્થા, પછી અવસ્થા લીન થઈ જાય અને જાતનું બધું છે. એટલે આપણે બધું જોઈશું એની અંદર. પણ એનું ધ્યેય શું છે? કે સ્વતંત્રતા એની અંદર આવી જાય. એનું બંધન નથી રહેતું. પણ એ કેવી રીતે બંધન નથી રહેતું? એ છે શું એક્ઝેક્ટલી? આમ તો મને ઇંગ્લિશમાં એ વધારે ફાવે, પણ ગુજરાતીમાં થોડો પ્રયત્ન કરીશું મહારાજના ઓરિજિનલ વચન પ્રમાણે. બરાબર? તો મહારાજ અને બધા સંતોના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. અને આગળનું નિરૂપણ પછી આગલા દિવસે થશે. સજાનંદ સ્વામી મહારાજની જય.